હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોયું હતું ક્વિક રિવિઝન ચેપ્ટર નંબર 1 કે જેની અંદર અકાઉન્ટમાં ચેપ્ટર નંબર 1 ની અંદર ક્વિક રિવિઝન આપણે જોયું હતું, જેમાં ભાગીદારીના લક્ષણો, ભાગીદારીની વ્યાખ્યા, કે ભાગીદારી એવી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે કે જેમાં કોઈ એક વ્યક્તિ દ્વારા અથવા તો બધા વતી કોઈ એક વ્યક્તિ દ્વારા નફો વહેંચવા માટે ચલાવવામાં આવતા ધંધાને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે, અને એમાં જે વ્યક્તિગત રીતે જોડાયેલા હોય એ વ્યક્તિઓને ભાગીદાર કહેવામાં આવે છે. ભાગીદારીના લક્ષણો આપણે જોયા હતા: કરારથી અસ્તિત્વ, નફાનો હેતુ, કાયદેસર ધંધો, એકબીજાનો એજન્ટ, અમર્યાદિત જવાબદારી અને પેઢીની માલિકી અને સંચાલન. ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે જોયા હતા 2013 કંપની ધારા 2013ની કલમ 464 પ્રમાણે ભાગીદારી પેઢીમાં 100 થી વધે નહીં તે રીતે અને સરકાર નક્કી કરે તે મુજબ ભાગીદારની મહત્તમ સંખ્યા રાખી શકાશે. અને કંપની નિયમ 2014 મુજબ નિયમ 10 પ્રમાણે સરકારે ભાગીદારની મહત્તમ સંખ્યા 50 નક્કી કરેલી છે. ત્યાર પછી ભાગીદારી કરારનામું લેખિત કે મૌખિક હોઈ શકે છે. ભાગીદારી કરારનામું લેખિત હોય તે વધુ હિતાવહ છે, કારણ કે ભવિષ્યમાં કોઈ ગેરસમજ કે વિવાદ ઉભો થાય તો આપણે એનો ઉકેલ લાવી શકાય. આ બધા પોઈન્ટ આપણે જોયા હતા કે જે ભાગીદારીની ડીડ એટલે કે પાર્ટનરશિપ ડીડ જે લેખિત કરાર કરવામાં આવે છે એમાં લખેલી હોવી જોઈએ. જો કોઈ લેખિતમાં મૂડી પર વ્યાજનો ઉલ્લેખ કરવામાં ન આવેલો હોય તો ગણવામાં આવતું નથી મૂડી પર વ્યાજ. એ રીતના ઉપર પર વ્યાજ પણ ગણવામાં આવતું નથી જો ઉલ્લેખ કરવામાં ન આવેલો હોય. ભાગીદારને બોનસ, પગાર કે કમિશન, મહેનતાણું કંઈ આપવામાં આવતું નથી જો કરારનામામાં ઉલ્લેખ કરેલો ન હોય. નફા નુકસાનની વહેંચણી સરખી રીતે કરવામાં આવે છે, અને ભાગીદારે પેઢીને આપેલી લોન પર 6% લેખે વ્યાજ ચૂકવાય છે જો કંઈ ઉલ્લેખ કરવામાં આવેલો ન હોય તો. ત્યાર પછી સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, બે રીતે મૂડી ખાતા રાખવામાં આવે છે. સ્થિર મૂડી ખાતામાં ચાલુ ખાતું બનાવવું પડે અને મૂડી કેવી રહે તે સ્થિર રહે છે, જ્યારે અસ્થિર મૂડી ખાતામાં ચાલુ ખાતું બનાવવું નથી પડતું અને મૂડી દર વર્ષે બદલાતી રહે છે. ત્યાર પછી નફા નુકસાન ફાળવણી ખાતામાં નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાનનો જ એક ભાગ છે. MCQ આવી શકે છે, જેની ઉધાર બાજુએ ભાગીદાર માટે કરેલા ખર્ચા લખવામાં આવે છે અને જમા બાજુ તેના પાસે થયેલી આવકો લખવામાં આવે છે. હવે ઉપાડ પર વ્યાજની ગણતરી કરતી વખતે જો દર માસે એક સરખી રકમનો કોઈ ભાગીદાર ઉપાડ કરતો હોય દર માસની શરૂઆતમાં, તો 78 માસનું વ્યાજ ગણાય છે, અને સૂત્રમાં માસિક ઉપાડ ધ્યાનમાં લેવાનું હોય છે. જો કોઈ ભાગીદાર દર માસની અંતમાં એક સરખી રકમનો ઉપાડ કરે તો 66 માસનું વ્યાજ ગણાશે. એમાં પણ માસિક ઉપાડ લેવામાં આવતો હોય છે. બરોબર છે. ત્યાર પછી આપણે જોયું હતું કે નફાની ખોટી વહેંચણી કરેલી હોય કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય, ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય, એવા કેસમાં જે તફાવતની રકમ જો માઇનસમાં આવે તો મૂડી ખાતું ઉધાર કરવામાં આવે છે, અને જો પ્લસમાં આવે તો મૂડી ખાતું જમા કરવામાં આવે છે. ત્યાર પછી કોઈ ભાગીદારને મૂડીના વ્યાજ સહિત નફો મેળવવાનું કીધું હોય ત્યારે જે ભાગીદારને મૂડીના વ્યાજ સહિતની રકમ મળેલી છે એના ઉપરથી એનો નફો ગોતીને બાકીના બે ભાગીદારનો નફો મેળવીને આપણે દાખલાનું સોલ્યુશન કરવાનું હોય છે. થેન્ક યુ.